समाचार अरवल्लीથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મોડાસાના અમૃતપુરા કંપામાં આબ ફાટ્યું। અમૃતપુરા કંપામાં 1 કલાકમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। ખેતરમાં જળબંબાકારથી મગફળીના પાકને નુકસાન થયું। બોડી જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો છે। વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ ગયા છે। આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। અમૃતપુરા કંપાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ પાણી જ પાણી છે અને પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે। ખેતરમાંથી સીધા પાણી રસ્તા ઉપર ફરી વળતા રસ્તો ધોવાઈ ગયો છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અમૃતપુરા કંપામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ। સીમના પાણી ગામમાં પહોંચ્યા। રોડને નુકસાન મોટો, આવવા જવાનું તકલીફ બહુ, અને રોડનું પાણી બંધ થતાં આખું ગામમાં પાણી ઘૂસ્યા। વધુ જાણકારી અમારા સંવાદદાતા દેવાંગ પાસેથી પ્રાપ્ત કરીશું। દેવાંગ, અમૃતપુરા કંપા સહિત આસપાસના કયા વિસ્તારો કે જ્યાં વરસાદનું જોર વધુ છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। હાલ અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને મોડાસા તાલુકો તેમજ માલપુર તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને મોડાસા તાલુકાના અમૃતપુરા કંપામાં 1 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા ખેતરો જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી, તેમજ જે ગામને જોડતો જે બોરડીનો જે રસ્તો છે તે રસ્તો પણ ધોવાયો હતો। ત્યારે રસ્તો ધોવાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। બીજી તરફ માલપુરના સંજતપુરા ગામે 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ગામની અંદર નદીઓ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ખાસ કરીને ખેડૂતો મગફળી, પપૈયા અને તરબૂચના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ હાલ વધુ વરસાદના કારણે ખેડૂતો નો જે પાક છે તરબૂચનો તેની અંદર પાણી ભરાયા છે। ખેડૂતોને નુકસાની પણ ભીતિ સર્જાઈ છે। હાલ જિલ્લાની અંદર મોડાસા તેમજ માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જી આભાર દેવાંગ જાણકારી આપવા માટે। તો સજ્જનપુરામાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ગામના રસ્તા ઉપર નદીની માફક પાણી વહેતા થયા છે। સજ્જનપુરાના સ્થાનિક ખેડૂત અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ભાઈ, શું સ્થિતિ આપના ગામમાં અત્યારે? હાલ જે રીતના બપોર બાદ જે વરસાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો તે બાદ 1 કલાકમાં 1.5 ઇંચ કરતા વધુ વરસાદ સજ્જનપુરા કંપામાં વરસ્યો હતો। ગામમાં જાણે નદીનો પ્રવાહ હોય એવું દેખાઈ રહ્યું હતું। મગફળી, સોયાબીન, મકાઈ, તરબૂચ, બાગાયતી પાકમાં પપૈયા સહિતના પાકોમાં પાણી ભરાયા છે। આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બાગાયતી પાકો, મગફળી સહિત જે ખેતરો છે ત્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। ને અત્યારે ખેડૂતે જે જાણકારી આપી છે તે મુજબ ગામમાં મોટા ભાગના ખેતરોની એ જ હાલત છે। મોડાસા હોય, ભિલોડા હોય, માલપુર હોય કે પેલેટ ચોકડી હોય, તમામ વિસ્તારોમાં દ્રશ્યો એક સમાન છે, માત્ર વિસ્તારોના નામ અલગ છે। દરેક જગ્યાએ પાણી પાણી છે અને આજે સવારથી આ સ્થિતિ છે। આ તમામ વિસ્તારોમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। શરૂઆતમાં તો વરસાદના આગમનની સાથે સૌ ખુશ જોવા મળ્યા, પણ ધીરે ધીરે આ વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદ નહીં પણ આફત બનીને તૂટી પડ્યો। માલપુર અને પેલેટ ચોકડી ખાતે ખૂબ પાણી ભરાયા। લોકોની દુકાનોમાં પાણી ઘૂસી જાય એ સ્થિતિનું નિર્માણ થયું। રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા ઘણા બધા વાહન ચાલકો આજે સવારથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અરવલ્લીમાં સતત 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મોડાસા પાણી પાણી થઈ ગયું। માલપુરમાં માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા।